હાય એવરીવન. તો લાંબા સમય સુધી બાળક ન રહેવાની સમસ્યા જેને ઇનફર્ટિલિટી કહેવાય છે, તો આજે આપણે એના વિશે વાત કરીશું ક્વેશ્ચન આન્સર્સ ફોર્મમાં, જેથી કરીને તમને તમારા મનમાં ઉદ્ભવતા સવાલોના જવાબ મળી રહે. મેમ, લગ્નના કેટલા સમય પછી પ્રેગ્નન્સી ના રહે તો તપાસ કરાવવી જોઈએ? ઓકે, જો ફિમેલની એજ 35 વર્ષ કરતાં ઓછી હોય અને 1 વર્ષ સુધી પ્રયત્ન કર્યો હોય છતાં પ્રેગ્નન્સી ન રહી હોય તો આગળની તપાસ શરૂ કરાવવી જોઈએ. અને 35 વર્ષ કરતાં વધારે ઉંમર હોય તો એટલીસ્ટ 6 મહિનાની રાહ જોયા પછી તપાસ કરાવવી જોઈએ. નાઉ ટેલ મી ડૉક્ટર ધ્વનિ, કે ઇનફર્ટિલિટીની પ્રોબ્લેમ ફક્ત ફિમેલ્સમાં જ હોઈ શકે છે? ના, અમુક કેસમાં પ્રોબ્લેમ્સ પુરુષોમાં જોવા મળે છે અને અમુક કેસીસમાં સ્ત્રીઓમાં પણ પ્રોબ્લેમ્સ જોવા મળે છે અને ઘણીવાર તો બંનેની અંદર પ્રોબ્લેમ્સ જોવા મળે છે. અને અમુક વાર અનએક્સપ્લેન ઇનફર્ટિલિટી એટલે કે કોઈ રીઝન્સ જ નથી હોતા છતાં પણ પ્રેગ્નન્સી નથી રહેતી. આથી જ હંમેશા કપલનું એક્ઝામિનેશન, એમની તપાસ કરાવવી જોઈએ, ના કે ખાલી વાઈફની, ખાલી પત્નીની. શું અનિયમિત માસિકથી પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થઈ શકે? ડેફિનેટલી. જો ઇરેગ્યુલર પીરિયડ હોય તો પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થઈ શકે છે. કેવી રીતે? ઇરેગ્યુલર પીરિયડ મીન્સ દેર ઇઝ સમ ઇશ્યુઝ ઇન ઓવ્યુલેશન, અને જો ઓવ્યુલેશનમાં જ ઇશ્યુઝ હોય તો પછી પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડવાની જ છે. સો ઇરેગ્યુલર પીરિયડ્સને લાઇટલી ન લેશો. ડૉક્ટર ધ્વનિ, જો PCOS હોય તો એ વ્યક્તિ પ્રેગ્નન્ટ ના થઈ શકે? ના, એવું નથી. આ બિલકુલ ખોટી માન્યતા છે. PCOS ધરાવતી મહિલાઓમાં યોગ્ય સારવાર, વજન નિયંત્રણ અને યોગ્ય માર્ગદર્શનથી પ્રેગ્નન્સી રહી શકે છે. સો ઇનફર્ટિલિટીના દરેક પેશન્ટમાં IVF એક જ ઉપાય છે? ના, ઘણીવાર ઘણા કપલ્સને એકદમ સિમ્પલ ટ્રીટમેન્ટથી પણ પ્રેગ્નન્સી રહી શકે છે. ઘણામાં ઓવ્યુલેશન ઇન્ડક્શનની જરૂરત પડી શકે છે, તો એનાથી ના પ્રેગ્નન્સી કન્સીવ થાય તો IUI પણ કરાવી શકે છે. અને આવા 2-3 અલગ અલગ વેઝ ટ્રાય કર્યા પછી પણ જો પ્રેગ્નન્સી ન કન્સીવ થતી હોય તો પછી IVF ઓપ્શન રહે છે.